સમાચારમાં આગળ વાત કરીએ તો ધોરાજીના ખાખરા વિસ્તારમાં વહેલી સવારે એક મોટી દુર્ઘટના। મકાનનો ભાગ ધરાશાયી, જૂનવાણી અને જર્જરિત મકાનના ત્રીજા માળેથી સ્લેબ અને દિવાલનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો। ઘરની અંદર રહેલા પરિવારના 3 લોકો અને 5 વર્ષીય માસૂમ બાળકીના કાટમાળ નીચે દબાઈ જવાથી મોત થયા હતા। આ દુર્ઘટનામાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા લોહીલુહાણ હાલત। બાળકીની હાલત નાજુક જણાતા તાત્કાલિક ધોરાજીથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવી। સ્થાનિક અગ્રણી ઇમરાનભાઈ સૈયદના જણાવ્યા મુજબ સવારે 7:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી। મકાનનો આગળનો ભાગ અને દિવાલ તૂટી પડતા નીચે પણ કાટમાળના ખડકલા થયા હતા। તંત્રની ઘોર બેદરકારી સામે આવી। ઘટનાના લાંબા સમય બાદ પણ નગરપાલિકાનો કોઈ અધિકારી ફરક્યો નહીં। સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં વારંવાર ફોન કરવા છતાં કોઈ જવાબ ન મળતા લોકોમાં પ્રચંડ રોષ જોવા મળ્યો હતો। ઘટના સ્થળે માત્ર જીઈબીની ટીમ પહોંચી હતી અને પાલિકા તંત્રની ગેરહાજરી લોકોની આંખે ઉડીને વળગી હતી। પરચક વિસ્તારમાં જર્જરિત મકાનોના જોખમ સામે પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા હતા। મજીદ મિયા સૈયદ બાપુ, આજે મકાન ધરાશાયી થયો છે, શું બાપુ 5 વર્ષની છોકરી ઈજા થઈ, શું કહેશો? એમાં મેં તંત્રને જાણ કરી, ચીફ ઓફિસરને ફોન કર્યો, ચીફ ઓફિસરે ફોન સ્વિચ ઓફ કરી દીધો ને અમે ફરિયાદ બી લખાવી, પણ અત્યાર સુધી તંત્ર પૂગ્યો નથી। અમે સવારથી હેરાન થઈએ છીએ ને છોકરીને બહુ સારું લાગી ગયું છે, પણ તંત્ર કોઈ જવાબ આપતું નથી। બાપુ, કઈ ફેમિલી રહેતી હતી, આમાં કેટલા વ્યક્તિ રહેતા હતા? એમાં સૈયદ 3 વ્યક્તિ રહેતા હતા। એમાં નાની છોકરી 5 વર્ષની છોકરીને બહુ સારું લાગી ગયું છે એ જૂનાગઢ લઈ ગયા છે ને ચીફ ઓફિસરે મેં ફોન કર્યો તો પોતે ફોન સ્વિચ ઓફ કરી દીધો। બાપુ, તંત્રને સવારથી જાણ કરો, શું કહેશો? કોઈ આવ્યું નથી? આવ્યું જ નથી, તંત્રમાં કોઈ આવ્યું જ નથી, કોઈ ધ્યાન બી નથી આપતું। નગરપાલિકા ડબલામાં બી ફરિયાદ મારા નામથી લખાઈ છે, હજી સુધી તંત્ર કોઈ પૂગ્યું નથી। મારું નામ ઇમરાન હમીદ સૈયદ। આ મકાન સવારના 7:30 વાગ્યે ઇજા ધરાશી થઈ ગઈ છે। 7:30 વાગ્યે એક ફેમિલી રહેતી હતી, તેમાં એક છોકરીને લાગી છે। છોકરીને ક્યાં લઈ ગયા છે? છોકરીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં। કેવી ગંભીર ઈજાઓ થઈ છે? ગંભીર ઈજા અહીંયા માથામાં લાગી ગયું, લોહી નકરે છે। આ બધું કાટમાળ નીચે ભરી ગયું? કાટમાળ બધું નીચે આવ્યું, આગળની દિવાલ જ ધરાશી થઈ ગઈ। બીજી ફેમિલી તેને કોઈને ઈજા થઈ છે? બીજી ફેમિલીને કોઈને ઈજા નથી। નાની બાળકીને? નાની બાળકીને ખાલી 4 થી 5 વર્ષની બાળકીને। કાકા સસરાના હે, આ બાજુ રહીએ, એને ભાડે દીધું। એ આપણે હતા ગાડી સીધી આ મામલે વધુ માહિતી માટે આપણા સંવાદદાતા વિમલ સુંદરવા આપણી સાથે જોડાઈ ગયા છે। જી વિમલ, ધોરાજીના ખાખરા વિસ્તારમાં જે મકાનની દુર્ઘટનાની ઘટના બની છે, શું હતો સમગ્ર મામલો? જી, ચોક્કસથી જણાવીશ કે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જૂનવાણી મકાન આજે વહેલી સવારે ધરાશાયી થયું હતું, જેને લઈને તેમાં મકાન બીજા માળનો સ્લેબ જે ધરાશાયી થયો હતો, જેને લઈને 3 વ્યક્તિને ઈજા થઈ। એમાં એક બાળકીને સિરિયસ હાલત હતી, જેને તાત્કાલિક ધોરાજીની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી। ત્યારબાદ તેને જૂનાગઢ રિફર કરવામાં આવી હતી। દિવાલનો એક ભાગ ધરાશાયી થતા 3 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી અને જેનો આબાદ બચાવ પણ થયો હતો। જી જે નગરપાલિકા તંત્રમાંથી કોઈ અધિકારીઓ ઘટના સ્થળ પર હાજર ન હતા, તે વિશે જણાવશો? સ્થાનિકોનું એવું કહેવું હતું કે નગરપાલિકા તંત્રને જાણ કરવા છતાં પણ નગરપાલિકા તંત્ર સમયે કોઈ પહોંચ્યું નહોતું, જેને લઈને એવું કહેવાય રહ્યું છે કે નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી હતી। જી ધન્યવાદ વિમલ, સમગ્ર મામલે માહિતી આપવા બદલ। તો સમાચારમાં આગળ વાત